નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે કોલેજના પ્રકાર વિશે માહિતી મેળવી. ફંડિંગ એજન્સીના દ્વારા આપણે કોલેજના કયા કયા પ્રકાર હોય છે એની વાત કરી હતી. આજે આપણે વાત કરીશું કે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની લાયકાત અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો શું કરવું જોઈએ. તો કોઈ પણ કોલેજમાં આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો એના માટે જે લાયકાતના ધોરણો છે એ કોણ નક્કી કરે? તો એ નક્કી કરવાનું કામ છે યુજીસીનું છે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનું. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના યુજીસી રેગ્યુલેશન ઓન મિનિમમ ક્વોલિફિકેશન ફોર અપોઇન્ટમેન્ટ ઓફ ટીચર્સ એન્ડ અધર એકેડેમિક સ્ટાફ ઇન યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એન્ડ અધર મેઝર ઓફ ફોર ધ મેન્ટેનન્સ ઓફ ધ સ્ટાન્ડર્ડ ઇન હાયર એજ્યુકેશન 2018. એટલે યુજીસી રેગ્યુલેશન 2018 છે એ મુજબ કોલેજમાં અધ્યાપક બનવા માટે, આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની લાયકાત નક્કી કરવામાં આવી છે. હવે આ લાયકાતમાં શું છે તો કોઈ ઓછામાં ઓછા 55% માર્ક્સ અથવા એને ઇક્વિવેલન્ટ ગ્રેડ માસ્ટર ડિગ્રીમાં કન્સર્ન સબ્જેક્ટમાં અથવા એની સાથે એને લાગુ પડતા વિષયમાં એ ફરજિયાત હોવા જોઈએ. એટલે તમે માની લો કે કોઈ અંગ્રેજીના અધ્યાપક બનવા માંગો છો તો તમારી પાસે અંગ્રેજીના અધ્યાપક બનવા માટે અંગ્રેજી વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ અને માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ અથવા એને ઇક્વિવેલન્ટ ગ્રેડ હોવા જોઈએ. તો તમે એનું પહેલું પગથિયું ચડ્યા કહેવાય. હવે માત્ર આ 55% માર્ક્સ કન્સર્ન સબ્જેક્ટમાં આવી જવાથી આપણે અધ્યાપક બની જતા નથી અથવા એના માટે આપણે લાયકાત મેળવી લેતા નથી. તો શું છે કે બીજી વસ્તુ જરૂરિયાત તો કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અથવા સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. નેશનલ લેવલે એટલે રાષ્ટ્રીય લેવલે કોઈ પણ સંસ્થામાં, યુનિવર્સિટીમાં કે કોલેજમાં જો આપણે જોડાવવું હોય તો આપણા રાજ્ય બહારની કોઈ જગ્યાએ આપણે જોડાવવું હોય તો આપણે ફરજિયાત નેટની પરીક્ષા પાસ કરવી પડે, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જે તે વિષયમાં. હવે રાજ્યની અંદર જો આપણે કોઈ કોલેજમાં કે યુનિવર્સિટીમાં જોડાવવું હોય તો આપણે નેટ સિવાય સેટ, સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એની જોગવાઈ છે તો એ પાસ કરેલી હોવી જોઈએ. એટલે આ નેટ કે સેટ પણ ફરજિયાત પાસ કરવી પડે. એટલે આ આપણું પહેલું પગથિયું આપણે માસ્ટર ડિગ્રીમાં 55% અથવા એની સમકક્ષ ગ્રેડ. બીજું પગથિયું નેટ અથવા સેટ એની પરીક્ષા આપણે પાસ કરેલી હોવી જોઈએ. અથવા ત્રીજો ઓપ્શન એમાં એ છે કે તમે જે તે વિષયમાં પીએચડી થયેલા હોવા જોઈએ. એટલે તમે પીએચડીની, ડોક્ટર ઇન ફિલોસોફીની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. એટલે જો તમે અંગ્રેજી વિષયમાં અધ્યાપક બનવા માંગતા હોય તો 55%થી વધારે માર્ક્સ, 55% અથવા એનાથી વધારે માર્ક્સ અથવા એને સમકક્ષ ગ્રેડ અથવા એનાથી ઉપરનો ગ્રેડ. ઉપરાંત તમારે નેટ અથવા સેટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તમે પીએચડી હોવા જોઈએ. આ થયા એના મિનિમમ લાયકાતના ધોરણો. અને એ લાયકાતના ધોરણો છે એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને નક્કી કરેલા હોય છે અને એ દરેક જગ્યાએ, દરેક સંસ્થાને લાગુ પડે છે. તમારે રેગ્યુલર અધ્યાપક તરીકે, નિયમિત અધ્યાપક તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર કાયમી ભરતી થવા માટે આ મિનિમમ લાયકાત જરૂરી છે. તમે પ્રાઇવેટ કોલેજમાં કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં જાઓ તો પણ આ જરૂરી છે. તમે સરકારી કોલેજમાં, સરકારી યુનિવર્સિટીમાં જાઓ તો પણ જરૂરી છે. ગ્રાન્ટેડ એડમાં જાઓ તો પણ જરૂરી છે. આ છે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની ઓછામાં ઓછી લાયકાત. હવે આ ઓછામાં ઓછી લાયકાત આપણી પાસે હોય એટલે તરત જ આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર બની જઈએ છીએ એવું છે તો ના, એવું નથી. એના માટે તમારે જે તે સંસ્થા દ્વારા જાહેરાત આપી અને ઇન્ટરવ્યૂ કરીને એ નિમણૂકની પ્રક્રિયા કરે તો એમાં તમારે એ પ્રોસેસમાં થવું પડે પસાર અને પછી ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થાવ તો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો. સારામાં સારી જોબ છે, ખૂબ જ સારામાં સારો પગાર છે, ખૂબ જ માન મર્તબો છે, ઓછા સમયમાં તમે સારું કામ કરી શકો છો. સતત યુવાનો સાથે, વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેવાથી તમારી હેલ્થ પણ મસ્ત જળવાઈ રહે છે, પણ તમે એક્ટિવ રહેવા જોઈએ. એટલે ખૂબ સારી એવી આ જોબ છે. એના માટે તમે જો પ્રયત્ન કરો તો તમે આ બની શકો. હવે આસિસ્ટન્ટ પ્રોફેસર કોલેજ અને યુનિવર્સિટીમાં બનવા માટેની મિનિમમ લાયકાતમાં આપણે જે વાત કરી કે માસ્ટર ડિગ્રીમાં 55% અથવા ઇક્વિવેલન્ટ ગ્રેડ, નેટ સેટ અથવા પીએચડી, ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ.
હવે બીજી વસ્તુ એ છે કે માત્ર એટલું જ નહીં, એનો એક મેરિટમાં તમારે આવવું પડે. એટલે મેરિટમાં આવવા માટે તમારે મેક્સિમમ માર્ક્સ, તમારા ગ્રેજ્યુએટ લેવલે પણ સારા માર્ક્સ હોય તો તમારા મેરિટ સારું બની શકે. તમારા માસ્ટર ડિગ્રીમાં સારામાં સારા પર્સન્ટેજ હોય તો તમે સારું મેરિટ બની શકે. અને તમે નેટ JRF કરી હોય, જુનિયર રિસર્ચ ફેલોશિપ, કે જે નેટ JRF થઈને તમે પછી JRF મેળવીને PhD કર્યું હોય તો એના પણ તમને JRFના અલગથી વધારાના માર્ક્સનો બેનિફિટ મળે. એટલે નેટ પણ તમે JRF પાસ કરો એના માટેની થોડીક વધારે મહેનત કરવી પડે. અને PhD કરો. હવે આટલું બધું હોય તો તમારું મેરિટ સારું બને. એનાથી પણ આગળ હજુ સારું મેરિટ બનાવવા માટે તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં તમે જોડાયેલા હોય, કે ગ્રાન્ટીનેડમાં જોડાયેલા હોય, કે ગવર્મેન્ટમાં જોડાયેલા હોય, એમાં તમે રેગ્યુલર અધ્યાપક તરીકે, રેગ્યુલર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જો નિમણૂક પામી હોય તો તમને એના અનુભવના 1 વર્ષનો 1 માર્ક્સ, એવી રીતે મેક્સિમમ 10 માર્ક્સ 10 વર્ષના મળે. એટલે તમારું મેરિટ છે એક સારું એવું મેરિટ બની જાય. આ મેરિટ ક્યાં કામ આવે છે તો કે આ મેરિટ તમારે ગ્રાન્ટીનેડ કોલેજમાં એક જગ્યા માટે સામે 6 કેન્ડિડેટને સરકાર જે એનું સ્ક્રુટિની કરે છે, એનું લિસ્ટ, મેરિટ લિસ્ટ બનાવે છે, તો એ 6 ઉમેદવારોમાં પહોંચવા માટે જરૂરી છે. બીજી વસ્તુ, યુનિવર્સિટીઓમાં જોડાવા માટે પણ આ મેરિટ, તમારું જેટલું મેક્સિમમ મેરિટ હોય એટલું તમે સ્ટ્રોંગ બની જાઓ છો સિલેક્શન માટે. એટલે તમારું સિલેક્શન થઈ જાય એવું જરૂર નથી, એ તો ઇન્ટરવ્યૂ બેઝ ઉપર જ છે. બધી જગ્યાએ ઇન્ટરવ્યૂના બેઝ ઉપર જ તમારું ફાઇનલ સિલેક્શન છે, પણ તમારું એક મેરિટ, સ્ટાન્ડર્ડ મેરિટ તો બને જ, જે તમને કામ આવે. હવે આ થઈ વાત અનુભવની. ત્રીજી વસ્તુ એ આવે છે કે રિસર્ચ પેપર તમે કેટલા પબ્લિશ કર્યા છે. જેમ કે ગ્રાન્ટીનેડ કોલેજમાં ગુજરાતમાં 3 રિસર્ચ પેપર હોય તો એના 6 માર્ક્સ આવે છે. અને યુનિવર્સિટીઓ છે તેમાં 5 પેપર, તમારા રિસર્ચ પેપર 5 પબ્લિશ થયા હોય તો એના તમને માર્ક્સ મળે છે. તો તમારું મેરિટ એ સારું એવું થઈ જાય છે. એટલે આ બધું નક્કી કોણ કરે છે તો કે UGC અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે. એને 2018માં છેલ્લે અપડેટ કરીને આના માટેના લાયકાતના ધોરણો અને એનું એક ક્રાઇટેરિયા ફિક્સ કરેલા છે. એટલે જો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માંગતા હો તો તમારી પાસે મિનિમમ આટલી લાયકાત કેળવવી પડે, અને એ કેળવ્યા પછી તમે એ આખી પ્રોસેસ છે એમાંથી પસાર થઈ શકો. હવે આસિસ્ટન્ટ પ્રોફેસર કોલેજો, તો કોલેજમાં કઈ કઈ જગ્યાએ હોય તો કે જો આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ તમામ કોલેજમાં હોય, જે તે વિષય ત્યાં ચાલતો હોય ત્યાં હોય. હવે ત્યાં એ લોકો ભરતી કરે ને, તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એની રીતે ભરતી કરતી હોય છે, પરંતુ ભરતી જે પ્રોસેસ છે એ યુનિવર્સિટી મારફત થવી જોઈએ, યુનિવર્સિટીના પ્રતિનિધિ એમાં હોવા જોઈએ. અને યુનિવર્સિટી એમાં તમારી નિમણૂક થયા પછી તમને અપોઇન્ટમેન્ટ ઓર્ડર તમારી સંસ્થા આપે તો યુનિવર્સિટી એને માન્યતા આપે, અને તમે ત્યાં UG ટીચર કે PG ટીચર જે લાગુ પડતું હોય એની માન્યતા તમારી પાસે હોવી જોઈએ. તો તમારો અનુભવ છે એ અનુભવ કામનો, નહીંતર અનુભવ છે એ કંઈ ખાસ કામનો નહીં. એ તમે બસ ભણાવો છો ને તમારા માટે કામનો, પણ આગળ તમને એ બીજી જગ્યાએ જવા માટે તમને જે એના માર્ક્સ મળતા હોય છે અનુભવના, એ નહીં મળે. હવે તમારે ગવર્મેન્ટ કોલેજમાં અધ્યાપક, આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો શું કરવું પડે તો કે ગવર્મેન્ટ કોલેજમાં અધ્યાપક બનવા માટે પબ્લિક સર્વિસ કમિશન સ્ટેટના એ આ માટેની એક પરીક્ષા કન્ડક્ટ કરતા હોય છે. ગુજરાતમાં GPSC છે, આ માટેની પરીક્ષાઓ લેતી હોય છે. એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે એ જાહેરાત આપે અને જે તે વિષય માટે આટલા અધ્યાપકોની જરૂર છે તો એના માટે ઉમેદવારી કરવાની, એપ્લિકેશન કરવાની, પછી એની રિટર્ન ટેસ્ટ આવે, પરીક્ષા આવે, એ પરીક્ષા તમારે પસાર કરવાની. એ પરીક્ષાના મેરિટમાં તમે આવો, એનું એક ચોક્કસ નક્કી કરેલા હોય કે ક્રાઇટેરિયા કે ભાઈ એક જગ્યાની સામે મેક્સિમમ આટલા ઉમેદવાર, તો એના એટલે એમાંય તમારું સારું પરફોર્મન્સ હોવું જોઈએ. અને પછી એને ફાઇનલ ઇન્ટરવ્યૂ લેવાય તો ઇન્ટરવ્યૂમાં તમારે સિલેક્ટ થવું પડે. અને એ બધું સિલેક્શન તમારું થઈ જાય એટલે સીધા જ તમે ગવર્મેન્ટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનો અને સાથે સાથે ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસર પણ બની જાઓ છો. ગુજરાતમાં ગુજરાત એજ્યુકેશન સર્વિસ, જેમ GS, GPS, એવી રીતે GES છે, ગુજરાત એજ્યુકેશન સર્વિસ. તો આસિસ્ટન્ટ પ્રોફેસર જે બને છે ગવર્મેન્ટ કોલેજમાં એ GES થાય છે, ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસર. તો એ ખૂબ મોભાની અને સારી એવી સારા પગારની નોકરી છે આ. તો એના માટે મહેનત કરીને તમે જો એ તરફ જશો તો મજા આવશે જીવન જીવવાની. મેં મારા જીવનમાં 4 વખત GPSCના ઇન્ટરવ્યૂ GES માટે મારા વિષયમાં મેં ફેસ કરેલા છે. છેલ્લે 2021માં પણ છેલ્લામાં છેલ્લી તક હતી જે કોરોનાના કારણે મળી હતી કે ભાઈ ઓવરેજ, હવે તો ઓવરેજ થઈ ગયા, હવે એમાં ન જઈ શકાય.
તો એ જે 4 વખતના મારા જે ઇન્ટરવ્યૂના અનુભવ છે એ બહુ મને મજા આવે છે કે હું જીપીએસસીના ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો તો એનો મને આનંદ છે. સિલેક્શન નથી થયું એનું દુઃખ તો હોય જ, પણ સાથે મને ગૌરવ છે કે હું એ જીપીએસસીના 4 વખત ઇન્ટરવ્યૂ ફેસ કરેલા છે. એટલે તમે મહેનત કરો અને પછી ત્યાં સુધી જાઓ અને તમે એને જે ઇન્ટરવ્યૂને ફેસ કરો ને એક છટણી કરીને ત્યાં પહોંચવાનું હોય છે. તો ત્યાં સુધી પહોંચવું કોઈ નાની બાબત નથી. એટલે ત્યાં સુધી પહોંચી અને પછી ભલે સફળતા મળે ન મળે, તમે અધ્યાપક બનો ન બનો, પણ જીવનનો એક બહુ સારામાં સારો અનુભવ તો તમને મળે જ છે. એટલે હું ત્યાં સુધી પહોંચેલો છું. આશા કરું છું કે તમે બધા પણ. અને હા, ગુજરાતમાં ગ્રાન્ટીનેટ કોલેજોની સંખ્યા વધારે છે, તો ગ્રાન્ટીનેટ કોલેજોમાં પણ ગુજરાત સરકાર પોતે ભરતી કરતી હોય છે, અરજીઓ મંગાવે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આ પ્રોસેસ થતી હોય છે અને અરજીઓ મંગાવીને એનું મેરિટ બને અને જે તે કોલેજમાં પછી મેરિટના એટલે એક જગ્યાની સામે 6 કેન્ડિડેટનું લિસ્ટ મોકલી દે. એટલે કોલેજ 6માંથી કોઈ એકને પસંદ કરી લે અને એમાંથી એ અધ્યાપક સહાયક બને છે. અધ્યાપક સહાયક ગુજરાતમાં છે એ ગ્રાન્ટીનેટ કોલેજમાં હોય છે. એનો ફિક્સ પગાર 5 વર્ષ માટે હોય છે. 5 વર્ષની સંતોષકારક એની નોકરી પૂરી થાય એટલે પછી એને પૂરા પગારમાં સમાવવામાં આવે છે અને એના અનુભવના વર્ષો છે એ ગણવામાં આવે છે. ખાસ કે એના અનુભવના વર્ષો ગણવામાં આવે છે. બાકીના લાભ તો એને પાછલા મળતા નથી, પરંતુ એનો પગાર નથી મળતો. બાકી બધા જ જે અનુભવનો જે લાભ મળતો હોય છે એની ખૂબ જ એને મદદ મળે છે આગળ વધવા માટે. એટલે આ છે ગુજરાતમાં આવી રીતે આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો આ અધ્યાપક સહાયક પ્રાઇવેટ કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજમાં જીઈએસ અને યુનિવર્સિટીઓમાં સીધા જ ઇન્ટરવ્યૂ દઈને તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બની જાઓ પૂરા પગારના. હવે સેન્ટ્રલની કોલેજોમાં ને તમારે જવું હોય તો તમારે ફરજિયાત નેટ હોવું જોઈએ. અને આવનારા દિવસોમાં તો પીએચડી તમે કોણ કરી શકશે? તો કે જેને નેટ પાસ કરેલી હશે એ જ. અત્યાર સુધી પીએચડીની પરીક્ષાઓ યુનિવર્સિટી છેલ્લા 2009 પછી યુજીસીએ નક્કી કરેલા સ્ટાન્ડર્ડ પ્રોસિજરના નિયમો હતા એ મુજબ વર્ષ 2009થી એ લાગુ પડ્યા છે. અને ત્યારથી બધા જે એડમિશન થયા છે એ લોકોએ પરીક્ષા પાસ કરી છે જે તે યુનિવર્સિટીની. અને હવે આ વખતથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીએ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટમાં એક જોગવાઈ કરીને કે ભાઈ નેટ પાસ કરેલા હશે એ લોકો સીધા પીએચડીમાં એડમિશન મેળવી શકશે. એને અલગથી કોઈ પરીક્ષા આપવી પડશે નહીં. એણે યુજીસીના નિયમો પ્રમાણે નેટ પાસ કરી અને પછી જે તે યુનિવર્સિટીમાં જ્યાં પીએચડી કરવું હોય ત્યાં એપ્લાય થવાનું અને ત્યાંની બાકીની જે પ્રોસેસ છે એમાંથી પસાર થવાનું. એટલે એવી રીતે પીએચડી થઈ શકાશે. અને એ પીએચડી થઈ અને નેટ પીએચડી હશે. ભવિષ્યમાં એવા પણ નિયમો આવી શકે છે કે ફરજિયાત નેટ સેટ પીએચડી હશે. ફરજિયાત નેટ સેટ પીએચડી હશે. એટલે અત્યારથી તમારે જો અધ્યાપક બનવું હોય તો નેટ સેટની પરીક્ષા પાસ કરવાની, સાથે સાથે પીએચડી. આ ત્રણેયમાંથી કોઈ પણ 2 એ ફરજિયાત તમે મેળવી લેજો. એટલે આ વાત આજે આપણે કરી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની લાયકાતના ધોરણો અને આસિસ્ટન્ટ પ્રોફેસર કઈ રીતે બની શકાય એ માટેની. હવે તમને આમાં કોઈ સંદેહ હોય અથવા આમાં તમારે વિગતે કંઈ જાણવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન મૂકજો. શક્ય હશે તો એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અથવા વધારે માહિતી જોઈતી હોય તો આપ રૂબરૂ મારો સંપર્ક કરી શકો છો. મળતા રહીએ.